તો ડાઉટ્સ તો બીજા કોઈ આપ્યા નથી. 13.3નો એક 15 ડાઉટ્સ છે એ કરાવું લ્યો. %30 ઓપોઝમાં છે અને 70% ફેવરમાં છે. જો એ ઓપોઝ કરે તો x = 0, બરાબર. અને જો ફેવરમાં હોય તો x = 1. તો e(x) ને v(x) ફાઇન્ડ કરવાનું છે, બરાબર. હવે 70% છે એ આપણે x = 0 એ શેના માટે છે? ઓપોઝ કરે એના માટે. એટલે ઓપોઝિશન છે એ x = 0 એટલે એનો મિનિંગ એવો છે કોઈ ફેવર ન કરે. x = 0 એ ઓપોઝ માટે છે. એનો મિનિંગ એવો થયો p(0) એટલે નો, બરાબર, ફેવર, એવો મિનિંગ થાય ને p(0). એટલે આપણે આમાં સક્સેસ કોને કહેવાનું ને અનસક્સેસ કોને કહેવાનું એ ધ્યાન રાખવું પડશે, બરાબર. એણે શું વાત કરી આપણી પાસે? ઓપોઝ કરે ત્યારે x = 0 અને, બરાબર, ફેવરમાં હોય તો x = 1. બે જ ઓબ્ઝર્વેશન છે, p(0) અને p(1), બરાબર. p(1) એટલે ફેવર, એટલે બધે એક હોય એ ફેવર કરતા હોય એવો મિનિંગ છે, બરાબર. તો બધા ફેવર કરતા હોય એટલે એનો મિનિંગ એવો થયો સક્સેસ એટલે આપણે ફેવર રાખીએ. સમ નંબર 15. પહેલાં ક્વેશ્ચન રીડ કરો. P અને Q, જો P ફોર સક્સેસ અને Q ફોર ફેલર. સક્સેસ હોય એને આપણે પ્રોબેબિલિટીને P કહીએ, તો અનસક્સેસને, ફેલરને અથવા અનસક્સેસને આપણે Q કહીએ. તો P 70% છે, 70% મીન્સ 0.7, અને Q 30%, બરાબર. હવે p(0) તો એનો મિનિંગ એવો થયો 0 સક્સેસ, એટલે એનો મિનિંગ એવો થયો બધા ઓપોઝ, બરાબર. અને p(1) = ફેવર. p(0) x = 0 મીન્સ p(0) = અને p(x) = 1, p(1) = જો એણે ઓપોઝ એક વ્યક્તિને આપણે સિલેક્ટ કરીએ છીએ, એ ઓપોઝ કરે તો x = 0. એનો મિનિંગ ઓપોઝિટ થાય એનો ચાન્સ p(0) ઓપોઝ કરે, ધેટ ઇઝ p(0). એનો મિનિંગ ઓપોઝને આપણે શું કહેશું? અનસક્સેસ, ફેલર. p(x) ફોર્મ્યુલા શું છે? p(x) NCx p(x) q(n - x). x = 0, 1, 2, 3 up to n. 0 સક્સેસ એટલે p(0) કહીએ એટલે 0 સક્સેસ. ધારો કે તમે 10 સ્ટુડન્ટ હો, એમાંથી એક ટ્રુ બોલે એને આપણે સક્સેસ કહીએ, ને ફોલ્સ કહે એને આપણે અનસક્સેસ કહીએ. તો p(0) એનો મિનિંગ એવો થયો 0 સક્સેસ, એટલે કોઈ સાચું નથી બોલતું, બરાબર, બધા ખોટું બોલે, એને આપણે p(0). તો આમાં એ લોકોએ જુઓ p(0) એટલે ઓપોઝ જેવું કીધું છે. એનો મિનિંગ એવો થયો કે સક્સેસ આપણે કોને કીધું? સક્સેસ તો કે એની
સાઈડમાં એની ફેવરમાં હોય એને સક્સેસ કીધું, એટલે પી ઓફ ઝીરો, પી ઓફ ઝીરો શું થઈ જશે તો કે NC0 P રેઝ ટુ 0 Q રેઝ ટુ n-0, બરાબર. n એટલે 1 જ છે આમાં, એનો મિનિંગ એવો થયો 1C0 P એટલે 0.7 રેઝ ટુ 0 અને Q એટલે 0.3 રેઝ ટુ 1-0. 1 માટેની જ વાત છે, બરાબર. ટોટલ કેટલા છે એની કીધું છે તમને. I1 થાય એટલે 0.3 રેઝ ટુ 0 એટલે 0.3, P ઓફ 0 0.3, અને P ઓફ 1 શું આવશે જોઈએ, P ઓફ 0 0.3, P ઓફ 1 શું થશે તો કે 1C1 એટલે ફોર્મ્યુલા પ્રમાણે 0.7 રેઝ ટુ 1 અને 0.3 રેઝ ટુ 1-1 એટલે 1C1 એટલે 1.7 ઇન્ટુ 1 એટલે 0.7, P ઓફ 1 0.7 છે, બરાબર. EX એટલે મીન. હવે મીન અને વેરિયન્સ એના બીજા તમને ફોર્મ્યુલા કીધું, મીન EX NP અને વેરિયન્સ VX એટલે NPQ. આ ફોર્મ્યુલા યાદ રાખજો તમે. મીન અને વેરિયન્સ, આપણે લાસ્ટ ટાઈમ મીનનું ફોર્મ્યુલા આવું તમને આપ્યું હતું, E ઓફ X XI ઇન્ટુ P ઓફ XI, અને વેરિયન્સનું ફોર્મ્યુલા આમ આપ્યું હતું, E ઓફ X² માઇનસ E ઓફ X હોલ સ્ક્વેર, આમ આપ્યું હતું, બરાબર. આ બે ફોર્મ્યુલા તો છે જ, પણ N અને Pની જ વાત હોય તો એને ધ્યાનમાં રાખીને મીન અને વેરિયન્સના ફોર્મ્યુલા, એટલે આ વર્ક ન કર્યું હોત તોય ચાલે. NP, N એટલે 1 ઇન્ટુ P એટલે 0.7, NPQ વેરિયન્સ, N એટલે શું છે તો કે 1, P એટલે 0.7 અને Q 0.3, 0.21. જોઈ લો તો આન્સર. $13.3 નો સમ નંબર 8. જો તમારે આ ફોર્મ્યુલા બધા યાદ રાખવાના છે, 1 2 3 4 અને 5, બરાબર. આ બધા ફોર્મ્યુલા તમારે યાદ રાખવાના છે, બરાબર. હવે સમ નંબર 8 ક્વેશ્ચન રીડ કરશો તો એણે ટેબલ આપ્યું છે તમને, 0 1 2 3 અપ ટુ 7. P ઓફ 0 પ્રોબેબિલિટી ઓફ 0 શું આપ્યું છે તો કે 0, P ઓફ 1 K, P ઓફ 2, P ઓફ 3, P ઓફ 4, P ઓફ 5, P ઓફ 6 અને P ઓફ 7, બરાબર. 0 માટે 0 છે, 1 માટે K, 2 માટે 2K, 3 માટે 2K, P ઓફ 4 3K, P ઓફ 5 K સ્ક્વેર, P ઓફ 6 2K સ્ક્વેર, P ઓફ 7 તો 7K સ્ક્વેર પ્લસ K. હવે શું કરવાનું છે તો ફાઇન્ડ K, ફર્સ્ટ ક્વેશ્ચન ફાઇન્ડ K.
હવે શું કે ફાઇન કર્યા પછી જ બધી પ્રોબેબિલિટી મળે એમ છે. તો તમને આ ખબર છે પી ઓફ 0 પ્લસ પી ઓફ 1 પ્લસ પી ઓફ 2 પ્લસ પી ઓફ 3 અપ ટુ પી ઓફ n ઇક્વલ ટુ 1. પ્રોબેબિલિટીનો ટોટલ આપણે લાસ્ટ ટાઈમે તમને સમજાવ્યું હતું કે પ્રોબેબિલિટીનો ટોટલ આપણે કોઈનની વાત હતી તો 1 હેડ આવે, 2 હેડ આવે, 3 હેડ આવે. હવે એક કોઈનને 1 ટાઈમ ટોસ કર્યો હતો તો 0 હેડ આવે એટલે એક પણ હેડ ન હોય, એક હેડ હોય, 2 હોય, 3 હોય. તો 3 ટાઈમ ટોસ કર્યું હોય તો મેક્સિમમ 3 ટાઈમ હેડ હોય, અને 0 પી ઓફ 0 એટલે નો હેડ. તો બધાનો ટોટલ 1 થાય એવું તમને સમજાવ્યું હતું, નહીં તો આજથી યાદ રાખો. તો 0 પ્લસ કે પ્લસ 2k પ્લસ 2k પ્લસ 3k પ્લસ k સ્ક્વેર પ્લસ 2k સ્ક્વેર પ્લસ 7k સ્ક્વેર પ્લસ k ઇક્વલ ટુ 1. બરાબર, બધાનો ટોટલ 1 થાય. બરાબર. હવે કે સ્ક્વેર કેટલા છે જુઓ તો 2 પ્લસ 7 પ્લસ 1 એટલે 10k સ્ક્વેર. પછી કે કેટલા છે 5k 8 પ્લસ કે એટલે 9k, અને 1ને આ સાઈડ લઈ લઈએ. હવે આ 1 છે એને આપણે આ સાઈડ લઈ લઈએ. બરાબર, અને આ ફેક્ટર લેશું તો 10k સ્ક્વેર પ્લસ 10k માઇનસ k માઇનસ 1. 10k કોમન લઈ લ્યો તો k પ્લસ 1 k પ્લસ 1 k ઇક્વલ ટુ -1 k ઇક્વલ ટુ 1/10. તો k એટલે પ્રોબેબિલિટી છે. પ્રોબેબિલિટી કોઈ દિવસ માઇનસ ન હોય, એટલે નોટ પોસિબલ. સો k ઇક્વલ ટુ 1/10. બરાબર. હવે એનો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે પી ઓફ 3. તો પી ઓફ 3 ફાઇન્ડ કરવું છે. બરાબર, આ ફોર્મ્યુલા પ્રમાણે વિચારીએ તો પી ઓફ 3, તો પી ઓફ 3 એટલે શું આવે તો કે ભાઈ NC3 p રેઝ ટુ 3 q રેઝ ટુ n માઇનસ 3. બરાબર. અને સોરી, અહીંયા તો છે જ સીધું, આની જરૂર જ નથી. સોરી, પી ઓફ 3 ઇક્વલ ટુ 2k છે, તો એનો મિનિંગ 2/10 1/5. હા, તો ડાયરેક્ટ જ છે. બરાબર. બીજો ક્વેશ્ચન શું છે પી ઓફ એક્સ લેસ દેન 3 છે. સોરી, પી ઓફ એક્સ લેસ દેન 3 છે, એનો મિનિંગ પી ઓફ 0, પી ઓફ 1, પી ઓફ 2. પી ઓફ 3 કીધું હોય એક્ઝેક્ટ તો 1/5. એક્સ લેસ દેન 3 એનો મિનિંગ 3 થી લેસ તો 0, 1, 2. તો 0 પ્લસ k પ્લસ 2k એટલે 3k, k એટલે 1/10 એટલે 3/10. બરાબર. એવી રીતે પી ઓફ 6 મોર દેન 6, પી ઓફ એક્સ મોર દેન 6. મોર દેન 6, તો મોર દેન 6 એટલે ખાલી 7 જ થશે ને. પી ઓફ 7 એટલે 7k સ્ક્વેર પ્લસ k એટલે 1/10 મૂકી દઈએ તો 7/100 પ્લસ 1/k એટલે શું છે 1/10. તો 7/100 100નો એલસીએમ લઈ લ્યો તો 7 પ્લસ 10 17/100. બરાબર. 0 લેસ દેન એક્સ લેસ દેન 3 એટલે પી ઓફ 1 ને પી ઓફ 2, પી ઓફ 1 ને પી ઓફ 2 એટલે 3k 3/10. બરાબર. 9 સમમાં એ લોકોએ ડેટા આપેલો છે પી ઓફ એક્સ ઇક્વલ ટુ k 2k 3k 0. એનો મિનિંગ પી ઓફ 0 ઇક્વલ ટુ k, પી ઓફ 1 ઇક્વલ ટુ 2k, પી ઓફ 2 ઇક્વલ ટુ 3k, અને અધરમાં પી ઓફ એક્સ ઇક્વલ ટુ 0 એવું આપ્યું છે. એટલે તમારે હવે 2 થી મોર તમે જાઓ. 9 સમની આપણે વાત કરીએ તો એમાં ફંક્શન ટાઈપનું પી ઓફ એક્સ એક ફંક્શન છે. પી ઓફ 0 k આપ્યું છે, પી ઓફ 1
2k છે, 3k છે. પછી 0 શેના માટે છે? તો કે P of 3 0, P of 4 0, P of 5 0, P of n equal to 0. 0 1 2 એના માટે આપ્યું છે, પણ 3 થી પછી આગળ જાઓ, 2 થી મોર જાઓ તો 0. હવે kનું વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો એનો મિનિંગ k પ્લસ 2k પ્લસ 3k પ્લસ 0 0 0 0, એ તો પછી એનો મિનિંગ નહીં. 6k ઇક્વલ ટુ 1 એટલે k ઇક્વલ ટુ 1/6 આવી જશે કે નહીં? પછી સેમ 8 જેવો સમ થઈ જશે, બરાબર. હવે એક મારે જે સમ કરાવવો છે એ એકચ્યુઅલી ફેલર અને એના ઉપરનો. સેવન સમ ક્વેશ્ચન વાંચો. ક્વેશ્ચન નંબર 7 રીડ કરો. સેવન ક્વેશ્ચનમાં શું છે કે એક અનબેલેન્સ કોઈન છે. જનરલી કોઈન બેલેન્સ કોઈન હોય તો હેડના જેટલા ચાન્સ હોય એટલા ટેલના હોય. હેડ અને ટેલના ઇક્વલ ચાન્સ હોય, એટલે 1/2 1/2. પણ અનબેલેન્સ હોય, કોઈ ગોવાવાળો સિક્કો હોય તો પાછા ચાન્સ બદલાઈ જાય, હેડ અને ટેલની વાત બદલાઈ જાય. બાકી જનરલી કોઈનમાં શું હોય તો કે હેડના ચાન્સ 1/2, ટેલ આવે એના ચાન્સ 1/2. એચ અને ટી બેની પ્રોબેબિલિટી સેમ હોય. પણ જ્યારે અનબેલેન્સ કે, બરાબર, એવો કોઈન કે ત્યારે હેડ ટેલમાં, હવે તમે સમજો કોઈ ગોબાળો હોય તો તમે એ ટોસ કરો તો એની સરફેસ છે એ, બરાબર, આ ટાઈપની આવે એની શક્યતા વધી જાય કે નહીં? કર્વેચર આવે એની, બરાબર. તમે એક એમ વિચારો છાલ્યું છે તમારી પાસે, બરાબર, બાઉલ છે, એને ટોસ કરો તો વધારે આમ ઉલટું જ આવે. કેમ? તો કે બેલેન્સ નથી. બેલેન્સ કોઈન હોય તો ઇક્વલ હોય, પણ આમાં અનબેલેન્સ છે. તો શું કીધું છે લોકોએ તમને? હેડ આવે એના કરતાં ટેલની પ્રોબેબિલિટી, હેડ મળવાની સંભાવના નહીં, હેડની પ્રોબેબિલિટી ટેલ કરતાં 3 ટાઈમ્સ વધારે છે, બરાબર. પ્રોબેબિલિટી ઓફ હેડ ઇઝ 3 ટાઈમ્સ ઓફ પ્રોબેબિલિટી ઓફ ટેલ. વાંચી જુઓ તો એકવાર. બરાબર, હેડની પ્રોબેબિલિટી ટેલની પ્રોબેબિલિટી કરતાં 3 ટાઈમ્સ. હવે આપણે હેડ આવે એને સક્સેસ કહીએ, બરાબર. આપણે ગોતવાનું શું છે? ઓકે, સક્સેસ અનસક્સેસની વાત છે. ઇફ હેડ ઇઝ સક્સેસ then P equal to, હવે એક વાત નક્કી છે, પ્રોબેબિલિટી બંનેનો ટોટલ કેટલો થાય? P of H પ્લસ P of T. P of H પ્લસ P of T ઇક્વલ ટુ 1. હેડ અને ટેલની પ્રોબેબિલિટીનો ટોટલ, જનરલી કોઈન બેલેન્સ કોઈન હોય તો 1/2 પ્લસ 1/2 એટલે 1 થાય. પણ બેલેન્સ ન હોય તોય એક વાત તો નક્કી, પ્રોબેબિલિટીનો ટોટલ તો 1 જ થાય. હવે હેડની જગ્યાએ 3 ટાઈમ્સ ટેલ મૂકી દઈએ.
તો 4 ટાઈમ્સ, તો પ્રોબેબિલિટી ઓફ ટેલ 1/4, તો પ્રોબેબિલિટી ઓફ હેડ 3/4 થઈ જશે ને. હેડ છે એ સક્સેસની પ્રોબેબિલિટી હોય તો P = 3/4 ને Q = 1/4. બરાબર. હવે એણે શું કીધું? નહીં, એણે ટેલને સક્સેસ માટેનું કીધું છે. P = 1/2, 1/4 અને Q = 3/4. બરાબર. જો ક્વેશ્ચન વાંચો તો ફરી વાર. એણે હેડને નહીં પણ ટેલને ધ્યાનમાં રાખીને વાત કરવાનું કીધું છે. બરાબર. તો પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનમાં આપણે જોઈએ P ઓફ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન આપણે એમ કહીએ કેટલી ટાઈમ ટોસ કરવાનું છે જુઓ તો 2 ટાઈમ. n = 2, તો P of x NCx P⁻x Q⁻n - x એટલે 2Cx P એટલે 1/4 3/4 2 - x. હવે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન તમારે કોને કહેવાનું? તો P of 0 એટલે નો સક્સેસ, 1 સક્સેસ, 2 સક્સેસ. બરાબર. 2 ટાઈમ તમે કોઈનને ટોસ કરો છો તો એક પણ વાર ટેલ ન આવે એવું બને, એક વાર ટેલ આવે એવું બને અને 2 વાર ટેલ આવે એવું બને. એટલે P of 0 એટલે શું થશે? તો કે 2C0 1/4 0 ઇન્ટુ 3/4 2 - 0. આ બંને 1 થઈ જશે. 9/16 P of 0. P of 1 એટલે 2C1 1/4 1 3/4 2 - 1 એટલે 2 ઇન્ટુ 1/4 ઇન્ટુ 3/4. હવે 3/4 2 - 1 એટલે 3/4 1, તો શું થઈ જશે? 3/8. આ 9/16 આવ્યું હતું પહેલું P of 0, પછી 3/8 અને P of 2 2C2 1/4 2 3/4 2 - 2. આ 1 છે, આ 1/16 ને આ 1 થાય તો 1/16. એટલે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન કેવું હોય તો આને આપણે કહી શકો તમે x = 0 P of x = x 0 1 2 અને પ્રોબેબિલિટી શું એની? તો કે 0 માટે 9/16 3/8 1/16. બરાબર. અને પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન કહેશું. જો 13.5 એક્સરસાઇઝ આપણે સમ સ્ટાર્ટ કરાવું છું એ પહેલાં લાસ્ટ ટાઈમ તમને એક ફોર્મ્યુલા આપ્યું હતું P of x NCx P⁻x Q⁻n - x x = 0 1 2 3 up to n. બરાબર. મીન અને વેરિયન્સ, તો મીન છે એને EX કહેશું. એનું એક ફોર્મ્યુલા આવું આપ્યું હતું xi ઇન્ટુ P of xi I = 1 to n. અને સેકન્ડ ફોર્મ્યુલા આવું છે n ઇન્ટુ P, એને μx એવું કહેવાય છે મીનને. બરાબર. પછી વેરિયન્સ, તો વેરિયન્સનું ફોર્મ્યુલા છે એ વેરિયન્સને σ² x એમ કહેવાય અને એનું ફોર્મ્યુલા છે xi² ઇન્ટુ P of xi.
I equal to 1 to n અને વેરિયન્સને VXI કહેવાય. સેકન્ડ ફોર્મ્યુલાનું આવું છે NPQ. NPQ ને પેરામીટર કહેવાય છે. વેર NPQ પેરામીટર, parameters of probability distribution એમ કીધું. પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનના પેરામીટર્સ કહેવાય, બરાબર. અને સોરી હા, વેરિયન્સનું ફોર્મ્યુલા છે E of x સ્ક્વેર માઇનસ E of x હોલ સ્ક્વેર. અને ઓલું જે મેં કીધું હતું E of x સ્ક્વેર કેમ ગોતો, તો એના માટે આમ હતું xi સ્ક્વેર ઇન્ટુ P of xi, બરાબર. આ ફાઇન્ડ કરવા માટે વેરિયન્સના સ્ક્વેર રૂટને સ્ટાન્ડર્ડ ડેવિએશન કહેવાય. એક નોટ લખી નાખજો, સ્ટાન્ડર્ડ ડેવિએશન. એ કોને કહેશું આપણે, તો રૂટ VXને અથવા મ્યુ એક્સને. સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એ શું છે, વેરિયન્સનું સ્ક્વેર રૂટ. તમારે 11થમાં આવું આવ્યું હોય, તમને યાદ હોય તો 11th વાળાને તો યાદ જ હોય, કેમ કે હમણાં જ એને સ્ટેટિસ્ટિક થયું ત્યારે વેરિયન્સનો સ્ક્વેર રૂટ એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશન, બરાબર. એટલે રૂટ NPQ અથવા સિગ્મા એક્સ કહેવાય, એટલે સિગ્મા સ્ક્વેર એક્સ, બરાબર. તો મીન માટે બે ફોર્મ્યુલા છે, એક EX xi ઇન્ટુ P of xi, બીજું NP. વેરિયન્સ માટે VX અથવા સિગ્મા સ્ક્વેર એક્સ, E of x સ્ક્વેર માઇનસ E of x હોલ સ્ક્વેર. અને E of x સ્ક્વેર એટલે આમ કરવાનું પડશે. VXનું સેકન્ડ ફોર્મ્યુલા આની જેવું, સેકન્ડ ફોર્મ્યુલા NPQ. NPQને પેરામીટર ઓફ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન એવું કહેવામાં આવે છે. 13.5 એક્સરસાઇઝ છે એ હવે આના ઉપર ડિપેન્ડ એક્સરસાઇઝ છે, આ ફોર્મ્યુલા ઉપર. જો એક ડાઇઝને 6 ટાઈમ થ્રો કરવામાં આવે છે, બરાબર, ટોસ કરવામાં આવે છે, એટલે n ફર્સ્ટ સમ n ઇક્વલ ટુ 6. આપણે ઓડ નંબર આવે તો એને સક્સેસ કહીએ. તો ઓડ નંબર છે, ઓડ નંબર કહીએ કે તો 1 3 5 એ સક્સેસ માટેના છે. તો સક્સેસની પ્રોબેબિલિટી P, તો યુ શું હોય તો કે 1 2 3 4 5 6. તો એમાં 1 3 4 1 3 5 આવે એને સક્સેસ, તો 3/6 એટલે 1/2. અને પ્રોબેબિલિટી ફોર અનસક્સેસ P પ્લસ Q ઇક્વલ ટુ 1 એમ યાદ રાખવાનું. પ્રોબેબિલિટી ફોર સક્સેસ અને ફેલર એનો ટોટલ 1 હોય, એટલે Q ઇક્વલ ટુ 1 માઇનસ P એટલે 1 માઇનસ 1/2. અને આમ સિમ્પલ વિચારો તો તમને ખ્યાલ આવે કે ડાઇઝમાં 1 3 5 એની પ્રોબેબિલિટી 3/6 એટલે 1/2. તો ઇવન નંબર આવે નહીં, 1/2 થાય ને, 2 4 6. અને બેલેન્સ ડાઇસ, અનબેલેન્સ હોય તો વાત પાછી બદલાઈ જાય. તો કે એવા સમય આવે તો કે હા આવે, હમણાં આપણે કોઈન ન કર્યો એ અનબેલેન્સ કોઈન હતો, એની જેમ અનબેલેન્સ ડાય છે. હવે મહાભારતના ઓલા શકુનીના જમાનામાં શકુની નહોતો કરતો ચીટિંગ, એ અનબેલેન્સ ડાઇસ જ હતો. અનબેલેન્સ કન્સ્ટ્રક્ટ કરેલો હોય. તમને એક એક્ઝામ્પલ આપું છું, આવો હોય ડાઇસ. જનરલી બેલેન્સ ડાઇસ કેવો હોય તો કે આમ હોય, ક્યુબોઇડ હોય, 1 2 3 4 5 6 આવે એની પ્રોબેબિલિટી સેમ હોય. પણ જો આવો ડાઇસ હોય તો સપોઝ અહીંયા 1 2 3 4 ફેસમાં 4 મૂક્યો હોય, 1 2 3 અને 4 5 6 અહીંયા મૂક્યા હોય મેં, તો તમે વિચારો તો જોઈએ આપણે ડાઇઝને ટોસ કરીએ
તેલના ડબ્બાને ટોસ કરીએ આપણે તો વધારે કેવી રીતે પડશે વિચારો તો, ઊભો પડશે કે આમ આડો પડે? આડો. એટલે 1 2 3 4 આવવાની પ્રોબેબિલિટી વધારે આવે 5 6 કરતાં, બરાબર કે નહીં? તો આમાં પ્રોબેબિલિટી સેમ ન હોય, બધાની પ્રોબેબિલિટી સેમ ન હોય. આવો હોય તો કે તો સેમ 1 2 3 4 5 6 બધાના ચાન્સ ઇક્વિ પ્રોબેબિલિટી, એટલે બેલેન્સ ડાઇસ કહેવાય. આ બેલેન્સ ન કહેવાય, આ ક્યુબ કહેવાય ને આ ક્યુબોઇડ કહેવાય. અનબેલેન્સ એવો વર્ડ વાપરી શકાય, પણ એ કન્સ્ટ્રક્ટ કરેલો હોય, ડાઇસ એવો કન્સ્ટ્રક્ટ કરેલો હોય તો અમુક નંબર જ વધારે આવે એવું થઈ શકે. 1 3 5 એના સક્સેસના ચાન્સ 1/2, તો અનસક્સેસના